આ રેકોર્ડિંગ એક બેને મુકાયું છે. એમનું બેનનું મગજ ખરાબ છે એટલા માટે. જાહેર સૂચના જોવું. બરાબર. હલો. હા બોલો ને. કોણ? મૌલિકભાઈ બોલું છું. તમારો કોલ આવેલો હતો. કોણ બોલો તમે? મૌલિકભાઈ. હા, રોલ નંબર મારા ભાઈ. અરે હલો. હા. અરે હું મેરેજ બ્યુરોનું કરું છું. તમારો કોલ આવેલો હતો એટલા માટે બેન ફોન કર્યો છે. એ હા, રોલ નંબર મારા ભાઈ. રોંગ નંબર તો ના હોવો જોઈએ. રોંગ નંબર તો હા, પણ એક જ મિનિટ મારા પપ્પા ભૂલથી લગાવી દીધો હશે. પણ આમાં તો એવું બતાવે છે મેરેજ માટે કોલ કરેલો છે એટલા માટે કહું. મેરેજ તો થઈ ગયા કે મારા બધાના તો ક્યાંથી આવે. તો હવે એ તો બેન હવે હું કેવી રીતે કહી શકું કે હવે મેરેજ જો હું તમને કોલ બી એવું હતો રેકોર્ડિંગમાં મારા અંદર નથી થતું. હા નહીં મૂકવી ચાલશે. મારા પપ્પાએ કરી દીધો હશે ભૂલથી એટલા માટે સોરી હો. પણ સોરી શું બેન, આમાં અમારે હવે આગળ કોને ડિટેલ આપવાની? તમે ખાલી કોલમાં કહી દો કે હવે આવી રીતે છે. હા, પણ ભૂલથી થઈ છે. ગમે તે ઓકડો લગાવતા લાગી ગયો હોય તમારે તો શું કરવાનું ને. બરાબર છે, પણ હવે અમારે આગળ શું ડિટેલ આપે? એમાં કેટલા એ ડિટેલ તમારે ગમે તે નાખી દેવાની. ગલતી તો થઈ ગયું એમાં હું થઈ ગયું. તમે ક્યાંથી બોલો છો બેન? અમે ગમે તેથી બોલતા હોય તમારે શું? અરે બેન એટલે કહું છું, અમને ખબર તો હોવી જોઈએ સામેવાળા. હા, પણ નહીં જોતી. આમ સોરી મારા ભાઈ. ગમે તેને બતાવી દેજો. તમારે કોઈનો આવે ને કોલ એમનું મૂકી દેવાનો ને ડીપી. એવું જરૂરી નહીં હો મારા ભાઈ. એટલે હો શું કહો છો? કશું કહેતી નહીં. બાય. શું ભાઈ? હું તમને ઓળખતી નહીં. તો અને મારા પપ્પાએ ભૂલથી લગાવી દીધો હશે એના માટે સોરી. ઓકે. શું ઓકે? એવું લાગે અવાજ મેં જો સાંભળ્યો એવું લાગે. તમે જુઠ્ઠું ના બોલશો. સાંભળેલો એટલા માટે તો કહું. તમે મને ખબર નહીં. ઓળખી તો લાગો. ઓળખીતા તો છીએ જ. બોલો. રાહુલ જેવું નહીં લાગતા? હા, તમને કેવી રીતે ખબર પડી? હેલો. હા. શું કરો? રાહુલ બોલો. હા. અરે યાર, હું તમને ફોન જ કરાવી. મીકા કહેતો અને રાહુલ. તમે કેટલા જુઠ્ઠા મહિના ગુસ્સો શું બોલો તમે? બસ અમે શું કરીએ છીએ? અને એક વાત તમારા તો મેરેજ થઈ ગયા ને? કોઈ મેરેજ નહીં. તું હોય નહીં તો શું મેરેજ કરીએ છીએ? અરે રાહુલ જ બોલો ને? ના, અમે તો બીજા બોલીએ છે. જો અને હવે ચોપલા ના થાવ. અને મારા ભાઈ રાહુલ ભાઈ એક હતું મીકા તમને હર પલ યાદ કરતી હોય. અને મીકાને અમે બંને પ્લાન બનાવ્યો કે રાહુલ મીકા પર વિશ્વાસ કરે કે નહીં કરતો. ને અમે તમને ચાંદનો ફોન કરો તો પણ તમે મને બ્લોકમાંથી નીકાળી. એના માટે બહુ સારું. અને હું તમને કોલ કરવા માંગતી હતી. અને પણ શું કહે કે મારો ભાઈ આવી જાય, ગમે તે આવી જાય ને એ બધું જોઈ જાય ને તમે સીધો ફોન કરો. ગમે તે અંદર તમે ડાયરેક્ટ ફોન જ કરી દો અમને. અને એક વાત તમારા મેરેજ થઈ ગયા કકી કહેતી હતી ને? કોઈ મેરેજ થયા નથી. હવે નાટક ના કરો ને. કકી એટલે પેલી ધરતી બોરસદ ની ઓળખો તમે? હા ઓળખીએ. ઈ અમને બધું કહેતી હતી કે હવે હું તમને કહું તમે કહેતા તમે અમારી બધી વાત એને કહી દીધી. અમને બધું જ કહેતી હતી એરી. અરે અમારી જોડે ટાઈમ જ નથી. ક્યાં શું નહીં, તમે જેટલું જુઠ્ઠું બોલો યાર. બેર ના કહેશો અમને. અને શું કહેશો, મેકા તમને બહુ જ મિસ કરે. મેકાનો બર્થડે બી આવે 21 તારીખે. અચ્છા એવું છે? હા. તમને હેરાન કરીએ ને અમે, બીજું તો શું કરીએ? હેલો. હા. તમને હેરાન કરીએ, બીજું તો શું કરીએ? બોલો શું કરો? મજામાં. જો જિંદગી ઝંડ થઈ ગઈ તમારા કારણે. આખી જિંદગી ઝંડ મારી દી. સાચી વાત. શું કરો તમે બધા? હા, મેં ઉલાકાન મૂક્યો. શું કરો? એક જ મિનિટ. હા.
હલો, હા બોલો. શું કરો તમે? તમે આટલા વર્ષ કેટલા વર્ષ થઈ ગયું અને હવે ફોન કરે? એક વાત કહું મેઘાને કીધું કે મને રાહુલ ભાઈએ મને બ્લોગ માંથી નીકાળી કે સાચું કે મૂકો ડીપી પર ફોટો હોય કે મને બતાવે જોવા માટે. તે બહેને મેં બતાવ્યો તો કે કે પછી વાર ફરીથી જોવા તારી ઈચ્છા થઈ ફેર તમારો ફોટો જોવાની તે મૂકો હું તને બતાવીશ બસ. સાચું કહું કેટલો લોકો કરતી હતી પણ મને એવું કહેતી હતી ખબર હે કે હવે બધું મને નહીં કરું બીક લાગે એ બધું કહેતી હતી. એમાં શું બીક છે નહીં રાખવાની. અને હવે આ પાટણ કોલેજ કરવાની એટલે તમ તાર મુલાકાત બધી થઈ શકે. પણ હવે એમાં એવું છે કે અત્યારે બધું ચાલે છે જિંદગી રમત ગમત શું કરવાનું છે. પણ એક વાત કહું તમે આ ધરતી કકીરીને શું કહેતી હતી સાચું મને ખોટું તમે કહેતા નહીં. મારી બેનપણી બધી મારી વાત ઉડાડતી હોય એ મને બિલકુલ એવું ગમતી નહીં. બોલો ને. એવું કહેતું કે રાહુલ નહીં સારો છોકરો ખરાબ છે બધું અમને કહેતું. તમે અને એના લગ્ન બી તમે તો મને ઓળખો જ છો ને. ના અમે તમને ઓળખે બહુ સારા છે અને અમારો અને તમે તેમ કહેતા ને અનિલ તમને દગવાલ છે અનિલ અમારું નોમ બી લખે ને કેટલો પ્રેમ કરે હું અનિલ બે ઝઘડો રોજ છે ને એટલો ઝઘડા બે ફોન તો કરે ને આમાં બુને અમને બંને મનાયા. એવું છે. બરાબર બરાબર. બે હવે તો કેટલા વર્ષ થઈ ગયા છો તો પછી. અને તો એવો સામેથી ફોન કર્યો બહુ સારું કહેવાય. થેન્ક યુ જીજુ. જીજુ થોડી થતા મારા ભાઈ હજી ક્યાં લગ્ન થાય તો હું જીજુ કહું તમને. અને વાત કહું ધરતી એક જે તમે ઓળખો ધરતી એમ કહેતી હતી 9 તારીખે ગઈ ને કઈ 9 તારીખે તો રાહુલના લગ્ન હશે. મેં તો મેઘાને કીધું ને મેઘાને તો બચાવીને ચીટવાડ મેઘા કેવું નાટક આવી એવું છે. સાચું કે લગ્ન નહીં કર્યા? ના લગ્ન તમારે કરવા હોય તો કહેજો કોકના હારા છોકરી હોય. હારી છોકરી તો કોઈ યાદ નહીં. અને મેઘા પહેલા એક છોકરાને બોલાવતી પણ હવે નહીં. તમે એક છોકરીને બોલાવતા હતા હવે કશું જ નહીં મેઘાને. તમારે એવું કશું નહીં બંનેને બોલાવતા બોલાવાય ફરીથી કરવું તો કરી શકાય. પણ હવે એ જોવું પડે ને. હવે એકવાર વિશ્વાસ તૂટ્યા પછી પાછો થાય ખરા? એ તો થઈ જાય બધું થઈ જાય. વિશ્વાસ રાખવો પડે પ્રેમ માટે. હું અનિલને જેટલું બોલું ને શું વાત કરે? જ છાડ. હું અનિલ બી ઝઘડો બહુ છું. અનિલ નહીં ઝઘડો તો હું એને ખાલી હે ને હેરાન કરું એને બળાવું બધું કરું પણ એ બહુ બળે. બરાબર બરાબર. એ કે ડીપી પર ફોટો નહીં રાખવાનો પોતાનું સ્ટેટસ નહીં ચડાવવાનું. ઓહો એવું છે. ત્યાં પોતાનું સ્ટેટસ ઇન્સ્ટા નહીં વાપરવાનું. ડિલીટ એક વર્ષ થઈ ગયું કશું જ કરતી નહીં. સ્ટેટસ ચડાવી તું મેં મારા બર્થડે હતું ત્યારે હમણાં મેં એની કસમ ખાધી હું આજથી મારું સ્ટેટસ ફોટાને જોવા નહીં મળે. ઓહો એવું. હા તો બરાબર. અને એક વસ્તુ અમારા અનિલ એક છોકરા ને સચિન નામનો ને એક નરેશ કશું નામ એમ કહેતો હતો પાટણનો છે. ફોન કર્યો તો કે હું ભારતીને ઓળખું છું અને મારો ફોટો બી આવ્યો. એને મૂક્યા છોકરીને તું પ્રેમ કરે છે ને બધું કેટલું બધું કીધું તું. અને તો બિયા તો જ નહીં. હું હવે કોર્ટ મેરેજ કરવાનો તમે મારે કરવાના તમારે મને ભેગી થવા આવો ને તો આવજો અમદાવાદ. હું બેકાર લઈને આવીશ. તમારા બે કરાવો. પણ હમણાં એવું છે કે અમારા મમ્મી પપ્પાની તબિયત સારી નહીં હતી એટલે અમે ગામડે ગયા થોડા દિવસ લણવા. ગણવા. એક વાત તો હે ને આપા સોલરમાં નોકરી જાય ને કેવી રીતે હંગાત ફોન લઈ જાય હું તમને કેવી રીતે કરાવું ફોન કહો મેકા જોડે. એ તો હવે તમારે કરાવું ના કરાવું તમારી ઈચ્છા. હા તમારી ઈચ્છા. મારા અનિલને ના પાડી કે કોઈ છોકરીને ફોન નહીં કરી આલવાના. મારી એની કસમ આલી છે તો હું મેકા મારી જીવ છે. મારે મેકા તો મારો જીવ. એના માટે તો હું જીવ આપવા તૈયાર. એના માટે તો બધું જ કરવા તૈયાર. એના બર્થડે ગિફ્ટ લાવું કઈ લાવું હારે જ જવું એને જે ગમે લાવી કે આપણે બંનેનો ફોટો લાવી દે. સાચી વાત. પણ એ મારી વાત નથી માનતી ને એટલે મને નથી ગમતી. યાર તમે પેલા ફોન કર્યો તો બોલ્યા કેમ નહીં? અને કેવી રીતે વાત કરતા હતા? મને એટલી ગુસ્સો આવ્યો હતો ને. ગુસ્સો તો અમે લાવીએ ને તો જ માણસ લાઈન ઉપર આવે ને. પણ કેવી રીતે મેં વાત કરી જોઈ હતી ને. તો તમારો અવાજ ઓળખવો પડે ને. પણ મેં કોઈ અવાજ ઓળખેલો એવો લાગે. છેલ્લે મેં જોયું કોઈ ઓળખેલો. મેં કીધું ને રાહુલ. એ તો અમે જ કીધું ને ના કીધું તો તમે શું કરો. અને બહુ કેવું તમે વાત કરતા હતા ફોટો શાદી માટે. એક જ મિનિટ માં ભાઈ આવે રહ્યો. મારો ભાઈ આવે રહ્યો. તો શું કરવાનું? એટલે મૂકવું પડશે. હા તો વાત નહીં થાય. ના તો હવે શું કરવાનું? એ હા મૂકું હો પછી કોલ કરીશ કાલે બાલે હો મારા ભાઈ. સારું સારું બાય.
ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. મિત્રો તમે આ વિડીયોની ક્લિપ રેકોર્ડિંગવાળી સાંભળી બરાબર. એમાં એ બેનનું મગજ ગાંડું થઈ ગયું છે એટલે ગમે તેને કોલ કરે છે ને લગ્ન માટેની વાત કરવા માગે છે. એટલે મારી જોડે બી કોલ આવ્યો હતો એટલા માટે મેં આ રેકોર્ડિંગ મૂક્યું છે. જાહેર સૂચના, એમને લગ્ન કરવાના છે, ઉંમર 33 વર્ષ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેનનું થોડું દિમાગ સંતુલન ખરાબ છે, પહેલાં કોઈ છોકરા જોડે અફેર હતું, અત્યારે અફેર નથી, એના કારણે એમના ભાઈઓ અને એમની બેને મને કોલ કરેલો. એટલે જેને કોઈ લગ્ન કરવા હોય તો કોલ કરવો બરાબર. ધન્યવાદ.